તારીખ 8 માર્ચ 2026ના રોજ બપોરે 12:30 વાગ્યે મહેસાણા ખાતે આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પાંચોટ મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અસ્મિતા લીગ યોજાઈ। 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ અને રસ્સા ખેંચ જેવી સ્પર્ધાઓમાં યુવતીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના મેરા યુવા ભારત વિભાગ, રાષ્ટ્રીય ખેલ પ્રાધિકરણ તથા જિલ્લા પ્રશાસન મહેસાણા સંયુક્ત ઉપક્રમે આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પાંચોટ મહેસાણા ખાતે અસ્મિતા લીગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાળ સંરક્ષણ આયોગના વર્ષાબેન પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવી હતી। અસ્મિતા લીગમાં ભાગ લઈ રહેલ તમામ યુવતીઓની અભિનંદન પાઠવ્યા હતા। આ ઉપરાંત માય ભારત મહેસાણાના જિલ્લા યુવા અધિકારી પ્રિતેશ ઝવેરીએ અસ્મિતા લીગ વિશે વિગતવાર જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં યુવતીઓ અને મહિલાઓ માટે વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 13થી 18 અને 18 વર્ષથી વધુ વય એમ 3 જૂથમાં 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડ અને રસ્સા ખેંચ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી। આ સ્પર્ધામાં યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ વિશેષ મહિલા દિવસ નિમિત્તે મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ વાણંદ, રમત વિકાસ અધિકારી કિલ્લોલ સાપરિયા અને રમતગમત વિભાગના વિવિધ કોચ અને મહિલાઓ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। સર, શું કહેશો આજના કાર્યક્રમ વિશે અને કઈ રીતનો સમગ્ર કાર્યક્રમ હતો? આપનો પરિચય. નમસ્કાર, હું પ્રિતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અધિકારી માય ભારત મહેસાણા। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 ઉપલક્ષે ખેલો ઇન્ડિયા અસ્મિતા લીગ એક કાર્યક્રમ જે ભારતના 250 જિલ્લાઓમાં આયોજન થયો, જેમાં મહેસાણામાં પણ જિલ્લા કક્ષાએ આપણે ભારત સરકાર, યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય અને જિલ્લા પ્રશાસનના વિશેષ સહયોગથી આજે આપણે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ પાંચોટ ખાતે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ એથ્લેટિક્સ એક્ટિવિટી અને ફન એક્ટિવિટી જેવી કે ટગ ઓફ વોર કરવામાં આવી। 3 પ્રકારના વય જૂથમાં, જેમ કે 13 વર્ષથી નાની ઉંમરની બાળાઓ, 13થી 18 વર્ષની યુવતીઓ અને 18થી ઉપર એટલે એક ઓપન કેટેગરીમાં મહિલાઓ ભાગ લઈ શકે એવી 100 મીટર, 200 મીટર અને 400 મીટરની રેસનું આયોજન કરવામાં આવ્યું। અને એ ત્રણેય રેસમાં જે પહેલો, બીજો અને ત્રીજા ક્રમે જે યુવતીઓ અને બહેનો આવ્યા એમને સન્માનિત પણ કરવામાં આવ્યા। અને સાથે ટગ ઓફ વોર પણ આ ત્રણેય એજ કેટેગરીમાં આપણે આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ આનંદ થાય છે કે જ્યારે આપણે પોતાની બહેનોને સશક્તિકરણના ભાગરૂપે એમના સ્પોર્ટ્સ અને એમના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આ પ્રકારની જ્યારે ગતિવિધિઓનું આયોજન થાય ત્યારે ન કેવલ જે બહેનો છે એમના સ્પોર્ટ્સને લઈને રુઝાન વધે છે, પણ એમની હેલ્થને લઈને પણ, એક સ્વાસ્થ્યને લઈને પણ જાગૃત થાય છે। તો અમે આયોજક તરીકે તમામ માતાઓ બહેનોનો આભાર વ્યક્ત કરીએ છીએ અને તેઓ પણ પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ।